જામનગર જૂનાગઢ હાઈવે જમીન સંપાદન મામલે વિવાદ વધુ ઉગ્ર. સતોદળ ગામના ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કરતા વિસ્તારમાં ચકચાર. યોગ્ય વળતર અને તપાસની માંગ તેજ. જામનગર જૂનાગઢ હાઈવે રોડ પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન મામલે સટોડ વિલેજ ખાતે વિવાદ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. હાઈવેના ચાલી રહેલા રોડકામ દરમિયાન પૂરતું વળતર ન મળ્યાનો આક્ષેપ કરતા સ્થાનિક ખેડૂત રાજાભા જાડેજાએ પોલીસ તથા સંબંધિત અધિકારીઓની હાજરીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર સતોદળ ગામના ખેડૂત રાજાભા જાડેજાની જમીન રોડ પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી હતી. જો કે ખેડૂતનો આક્ષેપ છે કે જમીનના વાસ્તવિક બજાર મૂલ્યની સરખામણીએ તેમને અત્યંત ઓછું વળતર આપવામાં આવ્યું છે. ખેડૂતે જણાવ્યું હતું કે અનેક વખત સ્થાનિક કચેરીઓ, અધિકારીઓ તથા સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆતો કરવા છતાં તેમની સમસ્યાનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. ઘટનાના દિવસે સ્થળ પર પોલીસ, પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ અને સ્થાનિક લોકો હાજર હતા ત્યારે ખેડૂતે અચાનક આત્મહત્યાનો પ્રયાસ કરતા હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આસપાસના લોકોએ તાત્કાલિક દખલ કરી ખેડૂતને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને લઈને ગામમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ખેડૂત રાજાભા જાડેજાએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે જમીન સંપાદન પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટ માટે જમીન લેતી વખતે ખેડૂતોની યોગ્ય રીતે સાંભળવામાં આવી નથી અને વળતરની પ્રક્રિયામાં પણ અનેક ગેરરીતિઓ થઈ હોવાની શંકા છે. તેમણે સરકાર સમક્ષ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ તેમજ યોગ્ય ન્યાયની માંગ ઉઠાવી છે. આ ઉપરાંત રોડ પ્રોજેક્ટ દરમિયાન સરકારી જમીનમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રોડ નિર્માણ કામગીરી દરમિયાન નિયમોનો ભંગ કરીને માટી અને ખનિજ સામગ્રીનું ખોદકામ કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ મામલે હજી સુધી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ નિવેદન સામે આવ્યું નથી. ઘટનાના પગલે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ એકતા દર્શાવી સમગ્ર મામલે ઉચ્ચ સ્તરની તપાસ કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે જો સમયસર સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. સ્થાનિકોમાં એવી પણ માંગ ઉઠી રહી છે કે રોડ પ્રોજેક્ટ સંબંધિત તમામ દસ્તાવેજો જાહેર કરી જમીન સંપાદન પ્રક્રિયામાં કેટલી રકમ નક્કી કરવામાં આવી અને કેટલું વળતર ચૂકવાયું તેની સંપૂર્ણ માહિતી જાહેર કરવી જોઈએ. સામાજિક આગેવાનોનું માનવું છે કે વિકાસના કામો જરૂરી છે, પરંતુ વિકાસના નામે ખેડૂતો સાથે અન્યાય ન થવો જોઈએ. ખેડૂતોની જમીન જીવન જીવિકાનો મુખ્ય આધાર હોવાને કારણે યોગ્ય વળતર અને ન્યાયસંગત પ્રક્રિયા અનિવાર્ય હોવાનું તેઓએ જણાવ્યું હતું. હાલ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક તંત્ર, જમીન સંપાદન વિભાગ તથા રોડ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓની કામગીરી પર લોકોની નજર ટકેલી છે. ઘટનાના પગલે આગળ શું કાર્યવાહી થાય છે અને ખેડૂતને ન્યાય મળે છે કે નહીં તે હવે ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.